જામનગર માં કોર્પોરેશનની ચૂંટણી પહેલા પક્ષ પલટાની જાણે મોસમ શરૂ થઈ ગઈ છે। ભાજપમાંથી પક્ષ છોડીને ફરીવાર કોંગ્રેસમાં જોડાયા છે અતુલ ભંડેરી। પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા હતા। ચૂંટણી પહેલા ફરીવાર અતુલ ભંડેરીએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। અનેક કાર્યકર્તાઓ અને યુવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। કોંગ્રેસની વિચારધારા સાથે આજે મેં કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને હું કોંગ્રેસના મજબૂતથી જામનગર શહેરમાં વધુને વધુ કોંગ્રેસની સીટો આવે અને જામનગર મહાનગરપાલિકા કોંગ્રેસ પાર્ટીનું બને એવી હું સમગ્ર શહેરની જનતા વતી અને મારા વોર્ડમાં એવી હું આશા રાખું છું। આગામી આવેલી ચૂંટણી વિશે શહેર કોંગ્રેસ પ્રમુખનું પણ આવ્યું છે નિવેદન। જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા। આ સાથે આગામી ઇલેક્શનમાં ભાજપને હરાવીને જામનગરમાં કોંગ્રેસનો પરચમ લહેરાવવાની ખાતરી તેમણે આપી હતી। જે લાખો કરોડોના 40% કમિશન વાળી આ ભાજપ સરકાર મહાનગરપાલિકા જ્યારે જામનગરમાં હોય ત્યારે એને ઉખાડી ફેંકવાની આજે કટિબદ્ધતા સાથે આવા યુવાનો અને આવા કટિબદ્ધ આગેવાનો કોંગ્રેસ જોઈન કરી છે। આવતા દિવસોમાં જામનગરમાં ખૂણે ખૂણે ગલીએ ગલીએ કોંગ્રેસનો ઝંડો લહેરાશે અને આવતા દિવસોમાં કોંગ્રેસનું નેતૃત્વ જામનગર મહાનગરપાલિકામાં આવશે।